વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના કાર્યાલય તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે પોષણ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। પોષણ માહની ઉજવણી અંતર્ગત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના કાર્યાલય તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે પોષણ સંવાદ કાર્યક્રમનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરીના બીજા માળે આવેલા હોલમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આચાર્ય અને વાલીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, ઉપાધ્યક્ષ અંજના ઠક્કર તેમજ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં આ પોષણ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ અંગેની માહિતી સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મીડિયા માધ્યમોને આપી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી એક વિશેષ અભિયાન કુપોષણ હટાવો એ બાબતે ખૂબ સંવેદનશીલતાથી સમગ્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે। તે જ અંતર્ગત પોષણ માહ અંતર્ગત સમગ્ર મહિના દરમિયાન અમારા ઓફિસના ટીમ દ્વારા નુક્કડ નાટકો અને વિવિધ ચર્ચા સત્ર સાથે મળી અને એક શાળામાં જઈ એક ગામમાં જઈ રૂરલમાં પણ વાઘોડિયા અને સાવલી તાલુકાની અંતર્ગત આ અભિયાન ચાલી રહ્યું છે। તે જ અભિયાનના ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે। આજે મધ્યસ્થ કાર્યાલય ખાતે આ ચર્ચા સત્રનું આયોજન છે, પરંતુ આવનારા દિવસોમાં વિવિધ શાળાઓમાં જઈ વાલીઓ અને બાળકોને પણ આ બાબતે અવગત કરાય અને પોષણ માહનું સમગ્ર અભિયાન ખૂબ સારી રીતે ઉજવાય એ માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે। વિવિધ માધ્યમો દ્વારા જેમ કે નુક્કડ નાટક હોય, કોઈ પ્રકારે ચર્ચા સત્ર થાય, સાથે સારા એવા ન્યુટ્રિશનિસ્ટ આવે કે જેઓ પણ પોષણને લઈને સુપોષણ માટેના જે પ્રયાસો આપણે ઘરે બેઠા કરી શકીએ, જેનો કોઈ વિશેષ ખર્ચો ના હોય, એ પ્રકારે શું કરી શકાય એ બાબતે પણ તમામને માર્ગદર્શન આપશે। અને વાલીઓના કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય, શિક્ષકોના કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય અથવા બાળકોના કોઈ પ્રશ્ન હોય તો એનો પણ વ્યવસ્થિત રીતે જવાબ આપી શકે એ માટેનું આ સત્ર છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।